નશાનો કારોબાર ચલાવતા તત્વો સામે પોલીસની તવાય। જ્યાં સુરત પોલીસનો એક નવતર પ્રયોગ સામે આવ્યો છે કે જ્યાં સુરતના કાપોદ્રામાં પોલીસે ફિલ્મી ઢબે નશાનો કારોબાર ચલાવતા શખ્સોને ઝડપી પાડ્યા। જ્યાં કાપોદ્રામાં રોડ સાઇડ પર ભરાતા ફ્રૂટ માર્કેટ વચ્ચે ગાંજો વેચતા તત્વોને પકડવા પોલીસે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે। પોલીસે ડ્રોનની મદદથી માર્કેટમાં નજર રાખી અને શંકાસ્પદ ગતિવિધિ કરતા બે યુવકો નજરે પડી ગયા। પોલીસે બંને યુવકોનું લોકેશન ટ્રેસ કરીને હિંમત હડિયા અને નીતિન ચાવડા નામના બે યુવકોને ઝડપી પાડ્યા હતા। બ્રિજ નીચે આ બંને યુવકોએ ગાંજો છુપાવીને રાખ્યો હતો। પોલીસે પોતાની ટીમને સાથે રાખીને બંને યુવકો પાસેથી 3000થી વધુની કિંમતનો 348 ગ્રામ ગાંજો ઝડપી લીધો। જાહેરમાં બંને આરોપીઓ ગાંજો વેચતા હતા અને બંને પાસેથી નાની પડીકીઓ પણ મળી આવી હતી। સમગ્ર મામલે પીઆઈ કે.એન. ચાવડાએ જણાવ્યું કે ભીડભાડવાળા વિસ્તારમાંથી આરોપીને શોધી કાઢવા સરળ નહોતા, એટલા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો અને બાદમાં આરોપીઓનું લોકેશન ટ્રેસ કરી બંને આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા। 14/5/2024 ના રોજ બાતમી હકીકતની ખરાઈ કરતા હકીકત સાચી મળી આવેલ, જે અનુસંધાને બાતમીવાળી જગ્યાએ પંચોને સાથે રાખી અને રેડ કરતા બાતમી સફળતા મળેલી અને જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં NDPS